गुजरात के वडोदरा शहर में गोत्री विस्तार में एक निजी पार्टी प्लॉट में गुजरात इलेक्ट्रिक सिटी एम्प्लॉय यूनियन का एक स्नेह मिलन कार्यक्रम आयोजित किया गया था। ये स्नेह मिलन कार्यक्रम खासतौर पर गुजरात इलेक्ट्रिक सिटी एम्प्लॉय यूनियन के सदस्यों के लिए आयोजित किया गया, जिसमें इस यूनियन के प्रमुख डॉक्टर विजय शाह, नीरव देसाई जनरल सेक्रेटरी समेत जनरल सेक्रेटरी सुरेश प्रजापति की उपस्थिति वहां पर दर्ज की गई थी। बड़ी संख्या में इलेक्ट्रिक सिटी एम्प्लॉय यूनियन के परिवार के सदस्यों की भी उपस्थिति यहाँ पर दर्ज की गई। હંમેશા એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ કોઈ એમ્પ્લોઈઝ લાંબા સમય સુધી રજૂઆત કરતા હોય ને રજૂઆત કર્યા પછી પણ એમના પ્રશ્નનો નિકાલ ન થતો હોય ત્યારે હડતાલનું શસ્ત્ર ઉગામતા હોય છે। તેમ છતાં પણ સરકાર છે, મૃદુ અને મક્કમ અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે, આ વિભાગના અમારા માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પણ હંમેશા એમ્પ્લોઈઝને જ્યારે મદદરૂપ થતા હોય છે ત્યારે હું માનું જે કોઈ પણ અહીંયા બ્યુરોક્રેટ્સ બેઠા છે, એટલે જે એમડી કક્ષાના અધિકારીઓ છે તેઓ જીએસમાંથી આઈએએસ થયેલા હોય, સીધા આઈએએસ હોય, એ લોકો જો થોડીક સંવેદનશીલતાથી કામ કરે તો એમ્પ્લોઈઝના યુનિયનના જે કોઈ પણ કામો છે તે કામોનો ઝડપી નિકાલ પણ થાય અને એનાથી આવનાર સમયમાં વધારે સારી રીતે ગુજરાતને જે અત્યારે પાવરમાં સરપ્લસ સ્ટેટ છે એ વધારે સારી રીતે કામ કરી શકે। ગુજરાત ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ખાતે આજે પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોથી ઇલેક્ટ્રિસિટી બોર્ડનું વડોદરા હેડક્વાર્ટર ગણાતું હતું। આજે એના 4 ભાગ પાડવામાં આવ્યા છે। તેમ છતાં પણ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિસિટીને લગતા બધા જ નિર્ણયો વડોદરાથી જ્યારે લેવાય છે ત્યારે આ ઇલેક્ટ્રિસિટી યુનિયનના હજારોથી વધારે સંખ્યાના કાર્યકર્તાઓ પછી દક્ષિણ ગુજરાતમાં કામ કરતા હોય, સૌરાષ્ટ્રમાં કામ કરતા હોય કે ઉત્તર ગુજરાતમાં કામ કરતા હોય, એ બધા જ માટે એક પ્રેરક સંસ્થા એટલે ઇલેક્ટ્રિસિટી યુનિયન છે અને ગુજરાત ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ યુનિયન એના માધ્યમથી આજે જ્યારે બધા જ જીઈબીના જે કોઈ પણ કર્મચારીઓ છે, કર્મચારીઓ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન નીરવભાઈ દેસાઈ, સુરેશભાઈ પ્રજાપતિ અને એમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમના આયોજન માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।